Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જેતપુરના રબારિકા ગામ નજીક આવેલા બાયોકોલના કારખાનામાં લાગી ભીષણ આગ. પ્રકાશ નામના બાયોકોલ રો મટીરીયલ્સમાં લાગી ભીષણ આગ. બાયોકોલના રો મટીરીયલમાં આગ લાગતા લાખોના નુકસાનનો અંદાજ. જેતપુર ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી ફાયર બ્રિગેડની લેવાઈ મદદ. જેતપુર, શાપર, ગોંડલ, જૂનાગઢના ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા કરાયો પ્રયાસ. રાજકોટના ફાયર વિભાગ પણ બોલાવવામાં આવ્યા. 7થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા. રો મટીરીયલમાં આગ લાગવાનું કારણ અકબંધ. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર. હાલ 10 ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી છે અલગ અલગ જગ્યાએથી. ગોંડલ, જેતપુર, ધોરાજી, જૂનાગઢ અને શાપર, વેરાવળ અને રાજકોટ. આગ શેમાં લાગી છે? આ બાયોકોલ બનાવવા માટેનો જે વેસ્ટ માલ અહીં સ્ટોક કરેલો છે એના અંદર. કેટલા ક્ષેત્રફળમાં આગ લાગી હશે? અંદાજિત ઘણું લાંબુ ક્ષેત્રફળ છે એના. કેટલો સમય લાગી શકે આગ ઉપર કાબુ મેળવવામાં? આગ ઉપર કાબુ મેળવવામાં મિનિમમ હજી 3:30 વાગ્યા આસપાસ કાબુ થઈ શકે તેવી સ્થિતિ છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.